સમાચારમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તાર કમાડ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો ભરાયો। આદિવાસી સમાજ હોળીના તહેવારને દિવાળીના તહેવાર કરતાં વધુ મહત્વ આપે છે। દેશના કોઈ પણ ખૂણામાં અહીંનો આદિવાસી ગયો હોય તે અચૂક હોળીના પર્વ દરમિયાન તે પોતાના માદરે વતનમાં આવી જઈ હોળીના તહેવારો 5 દિવસ સુધી ધામધૂમથી મનાવે છે। જ્યારે આ વિસ્તાર આદિવાસીઓની સદીઓથી યોજાતો લોકમેળો વિશ્વ પ્રસિદ્ધ આ મેળાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 100 હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે। વહીવટીતંત્ર દ્વારા ગીરના મેળાની પ્રસિદ્ધિ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ ખૂબ પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો હતો। તેમજ ખૂબ સુંદર રીતે ગીરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જશુભાઈ રાઠવા, માજી સાંસદ ગીતાબેન રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કમાડ ખાતે યોજાતો ગીરનો મેળો જ્યાં ગુજરાતને અડીને આવેલા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસીઓએ પારંપરિક સંસ્કૃતિ જાળવી રાખી છે। મેળા નહીં જનમેદનીમાં ઓળખાઈ જાય તે માટે અને સાથે રહેવા ગામની ટુકડીઓ બનાવી એક કલરનો એક સરખો પારંપરિક આદિવાસી પોશાક પહેરી આવતા હોય છે। મેળામાં પુરુષો મહિલાઓ કલરફુલ વસ્ત્રો પહેરી આવતા હોવાથી ભારે આકર્ષણ જોવા મળતું હોય છે। આદિવાસી સમાજની પોતાની આગવી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મેળાઓમાં આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય તે જ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના કમાડ ખાતે ભરાયેલ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સાથે દેશ વિદેશથી મેળો મહાલવા લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો। મારું નામ વંદનાબેન છે। અમે ગુજરાત આણંદથી આવ્યા છે। અમારી સંસ્થા કમ્યુનિટી ડેવલપમેન્ટ સોસાયટીથી છે। અમે લગભગ 25 વર્ષથી આ ગીરના મેળામાં દર વર્ષે ફોરેનર સાથે આવ્યા છે। જર્મનીની ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીમાંથી છે। અમે આ મેળાને હર ટાઈમ જોઈએ છે। અમને બહુ આનંદ થાય છે ભારતીય તરીકે કે આટલા વર્ષો પછી બી અહીંની સંસ્કૃતિ કાયમ છે। અમને હર ટાઈમે નવું શીખવા મળે છે, જોવા મળે છે અને ખૂબ જ આનંદ થાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે આટલા વર્ષો સુધી બી અહીંના લોકોએ જીવંત રાખી છે। અમને ખરેખર બહુ મજા આવે છે અને અમે આ સંસ્કૃતિનો હિસ્સો બનવાનો અમને જે તક મળી છે એના માટે અમે ખૂબ ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ। I come from Germany. I came here from university in Frankfurt and staying with my friends in Anand. And we came here to Gujarat, south of Gujarat, to see the festival. And it's a great tribal festival. It's the first time I see something like this. So it's a little bit like Carnival in Germany, but different. So it's really a new experience for me, and I'm very happy to see it. So all those bells around the hats, the big hats, and the peacock hats. That's really great to see. So we've seen some groups dancing and with the drums playing and dancing. That's nice, and I'm happy to have the opportunity to be here. Thank you. આજે કમાટનો ગેરનો મેળો ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યો છે। આ ઘેરૈયા બુડિયા જે બને છે એને થોડું મહત્વ એ રીતનું છે કે એ બાધા લેતા હોય છે અને 15 દિવસ સુધી એ ઘરમાં ઊંઘતા નથી અને ઇસ્ત્રીનું બનાવેલું ખાતા નથી અને એ ઝાડના સાંયે ઊંઘે છે, ખાટલે નથી બેસતા અને એ રીતની બાધા રાખે। એ વધરમાં પણ કૂદી જાય તોય પણ એમને ચોંટતી નથી, એટલી એમની માનતા હોય છે। આ ગેરનો મેળો ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે। એમાં ધામલિયા સાહેબ એટલે કે જે તે વખતના કલેક્ટર હાલ વડોદરા છે એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે। એમને આ ગેરના મેળા માટે ખૂબ મહત્ત્વ આપ્યું અને પ્રશાસન પણ ખૂબ વ્યવસ્થા કરી કમાટની ગેરના મેળા માટે લોકો માટે। મંડપનું, પાણીનું, રોડ રસ્તા પર જે કંઈ ગંદકી હતી એ સાફ કરાવી, જેને કારણે લોકોને હરવા ફરવામાં પણ મજા આવી। એટલે પ્રશાસનને પણ અભિનંદન આલીએ। પત્રકારો મિત્ર પણ અમારો ઇન્ટરવ્યૂ લે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આલીએ। આ ગેરનો મેળો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ચારેય રાજ્યોના ભેગાથી ઉજવતા હોય છે। આમાં જૂની કરચલ એટલે કે આદિવાસીએ જે મૂળભૂત જન્મથી કેવી રીતે ઘેરિયાએ ભણવાનું, કેવી રીતે નાચવાનું એ બધી શીખવાડતા હોય છે ને શીખતા જ હોય છે। એટલે આ આદિવાસીની એક પરંપરા રીતે આ ગેરનો મેળો એમાં નિયમ એવો છે કે 12 મહિનાથી જે તે વેપારી સાથે અમે વેપાર કરીએ, પછી ગેરના દિવસે વેપારી પાસે જે કંઈ આપે અમને ગૂટ, એ ગૂટ અમારી ઉઘરાવવાની હોય છે ને એ ગૂટ ઉઘરાવી અને પછી પાંચમને દિવસે અમે માનતા છૂટતા હોય છે। એટલે વેપારીઓને પણ અભિનંદન આલીએ, પત્રકારોને, લોકોને, તમામ જાતિને ભાઈ, ભીલ, નાયક, ધાણક, રાઠવા તમામ આદિવાસીનો અમે અભિનંદન આલ્યા। પણ ઘેરની ટુકડી જે ઘેરાયા બનતા હોય છે ખરેખર ભીલ લોકો જ બનતા હોય છે। આ જેટલી ટુકડી છે એ બધા ભીલ લોકો છે।
નમસ્કાર. આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ઘેરનો બેડો કવાટ એ અમારું સૌભાગ્ય છે. અમારી શૌર્ય અસ્મિતા, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો, વડીલો, માતા બહેનો આજે કરી રહ્યા છે. અને આજે અમારું વહીવટીતંત્ર, શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો, અમારા પ્રભારી મંત્રીશ્રી અને અમારા અન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી, સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા, ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે. આ ઘેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા, સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ, જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે, પર્યાવરણની જાળવણી, સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ, એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ઘેરના મેળામાં બધા આપને જોવા મળશે. અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે. અને અમારી જે પરંપરા છે ને જાળવણીનું કામ અમારા યુવાનો, અમારી માતા બહેનો જે કરી રહ્યા છે. અમારું પંચમહાલ હોય, દાહોદ હોય, મહીસાગર હોય, અમારું છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ઉમરગામથી અંબાજી સુધીમાં આજે હોળીનો જે તહેવાર આવે છે, હોળી ધૂળેટી, એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય, એ નોકરી કરતા હોય, ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી કામે ગયા હોય, પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે એ પોતાના માદરે વતન ગમે તે કરીને પોતાના બાંદરે વતન આવીને 11થી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે. આજે અને સીધી ધૂળેટી પછીના પણ 4-5 દિવસ સુધી રહેશે. ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંત્રો સાથે, પોતાની ટીમ સાથે ગામે ગામનો એનું પરિભ્રમણ કરે છે, લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે. અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાંટની ધરતી પર બધા જ ઘેરૈયાઓ આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અમારા આના ગ્રાઉન્ડમાં કરશે. અને હું તમામને, મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર વતી ઢેર સારી શુભકામના પાઠવું છું. અને દેશની, આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે. આ ઉત્સવ છે, આ વસંતોત્સવ છે, આ વિકાસનો ઉત્સવ છે, એમાં બધા જ જોડાયા છે. તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું છું. અમે આદિવાસી નૃત્યની મોજ માણી, અમે એ પરંપરામાંથી આવ્યા છે, અમારી સંસ્કૃતિ છે, અમારા લોહીમાં છે અને અમે એમાંથી પસાર થયેલા છે. એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે ઢોલ કે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે, તલવારબાજી હોય કે શરણાઈ સૂરના, બધું જ અમે એમાંથી અમે આવ્યા છે. અમારી આ ભાતીગળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને મારે બચાવવાની છે. નવા યુવાનો જે છે એમને પણ મારી વિનંતી છે કે આપણો પિઠોરા પેઇન્ટિંગ છે અને વારલી પેઇન્ટિંગ છે, એમાં આપણા પરેશ રાઠવા છે, એમને તો સન્માનની દેશના પ્રધાનમંત્રીએ આપણે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મિત્રો આપ્યો છે, એમને સન્માન કર્યું છે. તો અમારી સંસ્કૃતિનું સન્માન છે, અમારી કલાનું સન્માન છે અને અમારી પરંપરાનું સન્માન છે, એ પણ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. એમને પણ એમના વતી, સમાજ વતી એમનો પણ હું આભાર માનું છું. અને બધા જ યુવાનોને મારી વિનંતી છે કે આપણી આ ભાતીગળ સંસ્કૃતિ, અમારી પરંપરા છે, આપણી સંસ્કૃતિ, એને આપણે જીવંત રાખવા માટે આપણે બધાએ સહયોગી થવું જોઈએ, સહભાગી થવું જોઈએ. અને અમે પણ એમાં સહભાગી થયા છે. નિયમો પ્રમાણે જે મળવાપાત્ર છે બધાને મળે જ છે. જે એક્ટ બન્યો એના પછી જે આપણે જે એવિડન્સ, પુરાવા જે આપવાના છે, પુરાવા બધા આપે છે, એમને મળે જ છે. પુરાવા જે માંગવામાં આવે છે કે પુરાવો જે નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે પુરાવો જમા કરવાથી દરેકને પ્રમાણપત્રો ઇસ્યુ થાય છે પૂરા ગુજરાતમાં. કોઈ ઇસ્યુ નથી. અને રહી ઘેરના મેળાની વાત, અમે આદિવાસી સંસ્કૃતિના માણસો છીએ. વિધાનસભામાં અમે ગયા છે, એ અમારી સિસ્ટમના ભાગરૂપે અલગ બાબત છે. પણ આ જે ઘેરનો મેળો છે અમારા સમાજનો છે, સંસ્કૃતિનો છે, પરંપરાનો છે. અમારી જે પૌરાણિક પરંપરા છે એને જીવંત રાખવા માટે, એમાં અમે બધાને પ્રોત્સાહન આપવા માટે, ઉત્સાહવર્ધન કરવા માટે આવતા હોય છે. અને એ મેળાનો અમે ભાગ છીએ. અલગથી અમે અહીંયા રાજનીતિ એ અમારો કોઈ વિષય ના હોવો જોઈએ. આ રાજનીતિનો વિષય નથી. અમારા ઘેરનો મેળો એ અમારા આદિવાસી સમાજની પરંપરા છે, અમારી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિમાં અમે સહભાગી બન્યા છે. અને એમને જેવું લાગતું હોય એમની માનસિકતા છતી કરે છે. ધન્યવાદ.